માનવ જીવનના 6 ભય અને તેના સંભવિત ઉપાયો. 1. ગરીબીનો ડર. હું બધું જ ગુમાવી દઈશ તો. આ ડર આપણને માનસિક રીતે દરિદ્ર બનાવે છે. ઉપાય: કૃતજ્ઞતા. જે કાંઈ મળ્યું હોય એનો આભાર માનતા રહેવું. ભલે જાત મહેનતથી મળ્યું હોય, પણ આપણી સંપત્તિને જ્યારે આપણે ઈશ્વરની કૃપા ગણીએ છીએ ત્યારે એ ગુમાવી દેવાનો ડર થોડો ઓછો લાગે છે. મેં કશુંક મેળવ્યું છે એ વિચારમાં અહમ રહેલો છે. મને કંઈક મળ્યું છે એ વિચારમાં આભાર રહેલો છે. 2. ટીકાનો ડર. લોકો શું વિચારશે એનો ડર અનેક સપના રૂંધી નાખે છે. માણસને પોતાની ઈચ્છા મુજબ જીવતા અટકાવે છે. ઉપાય: સાર્થકતાનું સ્વાતંત્ર્ય. આપણી સેલ્ફ વર્થ અન્યના અભિપ્રાયોથી નક્કી નથી થતી એ સમજવા માટે સક્રિય પ્રયત્નો કરવા પડે છે. અન્યના અભિપ્રાયો આપણી વાસ્તવિકતા નક્કી ન કરી શકે એવી સમજણ કેળવવી એ પણ એક માનસિક તાલીમ છે. 3. બીમારીનો ડર. મને કોઈ ગંભીર બીમારી લાગુ પડશે તો. એ વાતની ચિંતા આપણને અસ્વસ્થ કરી નાખે છે. ઉપાય: આપણા નિયંત્રણમાં આપણી લાઈફસ્ટાઈલ અને આદતો છે આપણું સ્વાસ્થ્યની. સ્વાસ્થ્ય વિશેની વધુ પડતી ચિંતા કે ઓબ્સેશન પણ એક બીમારી જ છે. વી આર હેલ્ધી બાય એક્સિડન્ટ, નોટ બાય અચીવમેન્ટ. આપણું સ્વસ્થ હોવું ઈશ્વરની કૃપા છે. 4. પ્રિયજન ગુમાવવાનો ડર. કોઈ આપણને છોડીને ચાલ્યું જશે તો. આપણી આ ચિંતા એકલા પડી જવાના ભયમાંથી ઉદ્ભવતી હોય છે. ઉપાય: ભાવાત્મક લગાવ કેળવવો, પણ ભાવાત્મક પરવશતા નહીં. આપણે દરેકે જીવનના કોઈ તબક્કે એકલા રહેતા શીખવું પડે છે. એકાંતને વહાલું કરવાની કળા જેટલી ઝડપથી શીખી શકાય, ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ એટલી જલ્દી મેળવી શકાય. 5. વૃદ્ધ થવાનો ડર. એ ડર વૃદ્ધત્વનો ઓછો પણ પરવશતા અને લાચારીનો વધુ હોય છે. કોઈને મારી જરૂર નહીં વર્તાય તો. આ ડર સમાજ કે કુટુંબ માટે નકામા થઈ જવાનો છે. ઉપાય: માનસિક અને સામાજિક રીતે સક્રિય રહેવું. જ્યાં સુધી આપણે કશુંક નવું શીખતા કે શીખવાડતા રહીએ છીએ ત્યાં સુધી યુવાન રહીએ છીએ. આપણો શોખ કે મનપસંદ પ્રવૃત્તિ કરતા રહીએ છીએ ત્યાં સુધી આપણા પર વૃદ્ધત્વની અસર નથી થતી. ધ આઈડિયા ઇઝ ટુ ડાય યંગ એઝ લેટ ઇઝ પોસિબલ. બને એટલા મોડા પણ યુવાન રહીને મૃત્યુ પામી એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. 6. મૃત્યુનો ડર. આપણા ગયા પછી શું થશે એ ડર આપણું અસ્તિત્વ ગુમાવવાનો છે. ઉપાય: આધ્યાત્મિક આરોહણ. આપણા અસ્તિત્વનું કારણ અને એનો સ્વભાવ સમજવો પડશે. ગીતા સમજવી પડશે. બુદ્ધિઝમનો નોન સેલ્ફનો કન્સેપ્ટ સમજવો પડશે. ધીસ એક્ઝિસ્ટેન્શિયલ ફિયર કેન આઈધર પેરાલાઇઝ ઓર અવેકન. મૃત્યુનો વિચાર કાં તો આપણને ભય તરફ લઈ જશે, કાં તો જાગૃતિ તરફ. કઈ તરફ જવું એનો નિર્ણય આપણે કરવાનો છે.